વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ચોમાસાની મોટી ભરતીના કારણે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ભારે વિનાશ વેર્યું। દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયું ગામો તરફ આગળ વધી રહ્યું છે, જેના પરિણામે કાંઠાના ગામોના असुरक्षित विस्तारों में मोटे पाये जमीनનું ધોવાણ થઈ રહ્યું છે। દહેરી ગામે પ્રોટેક્શન વોલ હોવા છતાં બાકી રહેલા ભાગોમાં ગંભીર નુકસાન પહોંચ્યું। દરિયો તક મળતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં સતત આક્રમણ કરી રહ્યું છે, ત્યારે જાનમાલની સુરક્ષા અર્થે આ તમામ કાંઠા વિસ્તારોમાં પ્રોટેક્શન વોલની અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાય તેવી લોકમાંગ જોર પકડી રહી છે। દર વર્ષે જે ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયા કિનારો ધીરે ધીરે ગામો તરફ આગળ વધી રહ્યો છે। આ વખતે જે પરિસ્થિતિ છે એની અંદર ઉમરગામ તાલુકાના ઘણા એવા વિસ્તારો હતા કે જેની અંદર ચોમાસામાં આવતી દરિયાઈ ભરતીએ જે છે તે પ્રોટેક્શન વોલને પણ નુકસાન કરી નાખ્યું છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામની વાત કરીએ તો મારી પાછળના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે પ્રોટેક્શન વોલ હતી એને પણ મોટું નુકસાન થયું છે। મસ્ત મોટા જે પથ્થરો છે એ પણ જે છે તે વહી ગયા છે અને પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે। જે પ્રકારે હવે એક લોકો સુધી જે દરિયાનું પાણી ગયું, નદીઓનું પાણી ગયું, લોકોએ નુકસાન વેઠ્યું, પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયો પણ જે છે આગામી દિવસોની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, ત્યારે જે બાકીના હિસ્સાઓમાં પ્રોટેક્શન વોલની કામગીરી અધૂરી છે એને પૂરી કરી પણ એ આવનારા સમયની માંગ છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।